પંકુબા તે નહીં મોનો બીજું પાછા ને પછી યોમ ઘેરથી મારા ઘેર આવતા આવતા છે ને પોચ વખત ડબલી દોર્યા હતા અને ઓય કડાઈ બિહે ને હું ખાલી માથા હાથ કેમ સપટી વગાડી ને તરત ધારા બંધ થઈ ગયા બંધ થઈ ગયા સરસ સરસ શંભુબા મારી વાત બેહાર શકતો બેહદ છે પણ મારો કી તો થઈ જાય મારો ડોર કરે છે ના તો મારે ધીરું આવે છે એવું ઈ માતા આવો એવું ઉધરો ખાઈ આવે માતા ઘણી માતા રોતી આવો ને બધું ઘણું આવા તો પણ આ તો ઉધરો ખાઈને આવે છે એ પંકુબા લ્યો આ વેણ પકડો વેણ છે કે નહીં સર આ બીજું વધાવો પકડો તો હું એક વાત કહું જો સર પંકુબા હા તો અહીં કે તા પાણી રૂપિયો હતો નહીં નહીં હા નહીં તો એ દાડા કેટલાનું કામ કરો કયો 800 થી 1000 રૂપિયા એ 800 થી 1000 રૂપિયા કામ કરો છો પણ પોચ રૂપિયા મસાલો બતાવે છે ને કે નહીં ખાતા છે કોઈ હું દેરું શું કહું બોલો પંકુબા તો એ એક મસાલો સુરી ખાધો બોલો કોકનો મસાલો ખાધો મંગા ભાઈ તો ચોર તો છો તો એ જો કારખાના જો મને આટલા દેખાય છે પંકુબા હા કોકના થેલામાં તે મસાલો સુરી કરી ખાધેલો તો નહીં ખાધેલો બોલો વાત તો હાચી છે હાસી લાગે પંકુબા એમાં વાત એવી હતી કે જે ધણી મસાલા લાવ્યો હતો ને એ ધણી મસાલાનો બંધો નહીં હતો બરાબર છે અને એ જરા કારખાનામાં એવું હતું કે દુકાન છે નહીં અને કારખાના બહાર મસાલા ખાવા જા બધું નથી કોઈ સદ નહીં હા શું બોલજો તે નોકરી કરે એવું છે કે શંભુબા હા આવું હોય મસાલા તો ના હોય આવું પણ આપણા કારખાનામાં છે ચાલતું નહીં તમને ખબર તો છે મસાલા તો કોઈ થોડી ના કહેવાય યાર પણ કલમથી લીધું તઈ એ ખબર નહીં તો કોકનામું કરો ફેદું પર જવું પડે લોકોના ટિફિન ફેદા જવું પડે છે આ હું કીધું મારા નહીં ખબર પડતી પંકુબા તે હા ખો હજુ હું તને એ ધણીનું નોમ આલી આ ઉધરો ખાવાનું દીરું એ ધણીનું નોમ આલશે શું કરશું તેનું ઈમો એ ધણીને શું થયું ખબર છે તો એકને એક મસાલો તો લાવતા રહે બરાબર એને મસાલા ખાધા કે ચાલતું નતું પંકુબા હા બોલો એ ધણી કે સા આવા કારખાના સા પીન પછી મસાલો ખાવ બરાબર ધણી સા બા પીધી અને જેવો ઠેલામાં હાથ નાખ્યો મસાલો નીકળ્યો ના અને એ ધણીએ તો મસાલાનું બંધણ તે એને ઓતેરી ને આટલા મગજ સુધી ઢાસકો પડ્યો ફરજ કરશું ના પડે કે હારું મારો મસાલો લઈ જુકો ને હું ખાઈ એ મને તો ચક્કર આવવા માંડે ને એવું થવા માંડ્યું તે એની ઓતેરી કખડી અને પંકુબા તમારા દુઃખ એટલે પંકા તમારા ઘરમાં દુખાડી આવી છે જમીનની ઓતેરી કખડી અને તમારું દુઃખ આવ્યું અને ના મનાતું હોય તો આ જોઈ લો વેન ચક વેન તો સર પણ હું કહું ખબર હા બોલો એ ધણી નો માલો થાય હા તે જ કહેવા માંગુ છું અને એ પાછો કોઈ જેવો માણસ નહીં કેમ એ દોડતો માણસ છે કોંગ્રેસ દેશનું માણસ છે કોંગ્રેસ દેશ તે વાપરેલું નામ વાત તો આપડી છે આમ તમારો જીગર જા ભાઈબંધ છે કોંગ્રેસ દેશનું માણસ એટલા પંકાભાઈ એટલા સુધી પહોંચ્યા છે પંકુભાઈ ને ખાલી મજાક મસાલો ખાઈ ગયા છે કીધું નહીં સોના મોના મસાલો ખાઈ ગયા છે મસાલા હું ખાઈ ગયો ઘણા ખાઈ ગયો તો એ ઘણા બધા મસાલા ખાધા છે પણ એ ધણી મસાલો તમે ખોટો ખાઈ ગયા શું કરશું તમે કે લ્યો આ વેર બને તો એ ધણી નોમ હું તમને કહું સર મારા છે તો સ પણ એનું નોમ આવે છે નો માનો તો હું વાત માનું ઈ. બોલો હું એટલા રીતે કે સ નોમથી તમારે એક જ ભાઈ બનશે હા પણ નો માનો તો હું માનું હા સર નોમથી તો વાત બરાબર છે પણ તો નો માલ દો તે પણ તો બીક લાગે નો માલતા શૈલેષ કરી છે શૈલેષ કરી ઓહો વાત તો હાચી સંભવ કેમ ભાઈ ભેગા બેસો છો વાત સાચી છે ભેગા નહીં બેસતા તમે બે તો બધા કરું તો પછી સોલમાં ખાઈ ગયા હો અરે એનો મસાલા ખાધો તો કે ખાઈ ગયો ખાઈ ગયો પંકુબા લ્યો આજથી તમારે હારી વેરા વાળો આ લેવા વધાવો મારા તો હવે હું તો એક બીજી વાત કરવા માંગુ છું બોલો કા
હવે શૈલેષભાઈ મસાલો એને ખાધો પંકાભાઈએ શું ખાધો હા પણ શૈલેષભાઈ એમ કેટલા બધા મોટા ડેન્જર છે તે ઓન આટલું બધું નડતું શંભુભા જો કરો છો તો. એ માણસની હજુ વાત તો તમને ખબર નહીં હોય એ મસાલો હોક ખાઈ ગયા રે પણ એ મસાલાના ઓન એક મસાલાના 50 મસાલા વાપરે એટલું બધું એ પાછ જીવા ત્યાં નહીં ઓનાની થાળી બરાબર થોડું વેચબી કરો તો આપણે જણીને કગરી પડી જાય તે કગડી પડશો પણ એની ના કગડી પડે એકના બે લઈ આવજો જો આ બતાવો જોઈ લો તે મારે તમે કે બધું સ તો ખરું જ પણ કરશું હું આનું ખાલી નિવેદન કરી આલો મન વાત એ ઓબળો મારી વાત કે આથી પંકાભાઈ આપણે 10 તારાની બાધા બાધા કે પંકાભાઈ કે હારું બરાબર બરાબર પંકુભાઈ કે મારા પૈસા વધતા નહીં કે મસાલો ખાવાના પૈસા વધતા નહીં વાત નહીં તું આથી એટલો જ મસાલો ઓન ચોરી કરીને ખાધો છે ને એમાં તો આ ઘરમાં દુઃખ આવ્યું છે પંકાભાઈ ગુદામો તાર. છેવટે બધા પૈસા વાપરી જાય પણ 5 રૂપિયા કેટલા 5 રૂપિયા મસાલા ખાવાના વધી તો સમજી લેજો દુઃખ જુ બરાબર ખરું ખરું કે બધા સુધવું નહીં આપણે હા મને આટલું દેખાય છે તો 10,000 ફરક પડે તો આપણે એ મસાલાનો ન્યાલ દે હા એટલે તારા ખમા બધા થઈ જાય લોડ હું જઉં અને આ પાડ એ આ મારા એટલે આ વધાવો અને આ મેન સર કમ્પ્લીટ તો આ પાર્ટ લઈ લેજો તને શું થા હા હું છૂટો એમ બંધાયેલા હા દાદાળું એમ બંધાયેલા ને કે હો દાદા બંધાયેલા થયો એ હારું આ મારા બકા હાલ કોઈ મસાલો ખાતા નહીં હા કદી કોઈ દા થેલા વચ્ચે અડતો નહીં કોઈનો મસાલો વચ્ચે ખાતો નહીં પાછો ધ્યાન રાખજે આવું ના આડું કડી યાર ભલે મારું મેહોણા ભલે